حجة الله شكوانا إليك، يا حجة الله شكوانا إليك، أدركنا أدركنا لبيك لبيك، أدركنا أدركنا لبيك لبيك، يا حجة الله شكوانا إليك، يا حجة الله شكوانا إليك، أدركنا أدركنا لبيك لبيك، أدركنا أدركنا لبيك لبيك. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحیم. આપણા આકા હુસૈન અલૈહિ સલાતુ વસલામ પૈગંબર ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના પ્યારા નવાસા, જન્નતના જવાનોના સરદાર, જે અરફાતના મેદાનમાં દુઆ માંગેલી હતી, એ દુઆએ અરફાતના અનુસંધાનમાં આપણા આકા અને મૌલા ફરમાવ્યું, ولا تجعلنا من رحمتك محرومين. આય મારા બાર ઇલાહા, તું એવું ના કરજે કે અમો તારી રહેમતથી મહેરૂમ થઈ જાય, એવું ના કરજે કે તારી રહેમત અમારા સુધી આવતી બંધ થઈ જાય. અઝીઝાને મોહતરમ, અગર જો એક લહદા માટે, અગર જો એક પલ માટે ખુદાની રહેમત આવતી બંધ થઈ જાય આપણા ઉપર, તો આપણે હલાક થઈ જઈશું. અઝીઝાને મોહતરમ, ખુદાની રહેમત જેમ જેમ આવતી જાય છે, તો આપણે તેના બદલીમાં ખુદાની શુક્રિયા અદા કરવાની છે, બંદગી કરવાની છે, ઇબાદતો કરવાની છે. એવું ના થાય કે આપણે અલ્લાહની રહેમતો આપણા ઉપર આવતી હોય અને આપણે એના બદલામાં ખુદાવંદી કરીમના ગુનાહો કરતા હોય. વલા તરુદ્દના ખાઇબીન. આય અલ્લાહ, તું અમોને દૂર ના કરજે જે પ્રમાણે એક બંદાની હાજત કબૂલ ન થઈ હોય અને તેને દરબારમાંથી કાઢી મૂકવામાં આવે. યા અલ્લાહ, અમારી એવી હાલત ન કરજે. વલા મિન બાબિકા મતરૂદીન. આય અલ્લાહ, તારા દરવાજાથી તું અમને કાઢી ન મૂકજે. અઝીઝાને મોહતરમ, બહુ જ મહાન કલામ ઇમામે હુસૈન અલૈહિસ સલામ કરી રહ્યા છે કે આય ખુદા, તું અમોને કાઢી ન મૂકજે અને તારા દરવાજાથી તું અમને દૂર ન કરજે. બહુ જ વિચારો જેવો સમય છે કે ખુદાવંદી કરીમ આપણે એ દરવાજાથી દૂર અગર જો કર્યો હોત તો આપણી કેવી હાલત હોત, આપણે આ ટેમના અંદરમાં ક્યાં મુસીબતમાં મુબતેલા હોત ને ફસાયેલા હોત. બસ ખુદાવંદી કરીમ પાસે દિલની સાથે દુઆ કરજો કે ખુદાવંદી કરીમ તેના દરવાજાથી આપણને દૂર ન કરે. અગર જો કોઈ બાદશાહ, અગર જો કોઈ તાકતવર, અગર જો કોઈ મોટો માણસ ના દરબારમાં અથવા તો તેના ઘરે આપણે ગયા હોય અને આપણે દરવાજો ખખરાવીએ અને તે શખ્સ અથવા તો તેનો ગુલામ અથવા તો કોઈ પણ આવીને કે અહીંયાથી ચાલ્યો જા, તો આપણી કેટલી બેઇજ્જતી થઈ, આપણે કેટલો સદમો થાય કે આ શખ્સે મને તેના દરવાજાથી દૂર કર્યો, મને કાઢી મૂક્યો. તો ખુદાવંદી કરીમ પાસે આપણે એ દુઆ કરીએ કે ખુદાવંદી કરીમ આપણને તેના દરવાજાથી દૂર ન કરે. ફલા કાફિય લના સિવાક. આય મારા માબૂદ, તારા સિવાય કોણ છે કે જે અમારી મદદ કરી શકે? દુનિયાના માણસો અગર જો મદદ કરશે, તે મદદ થોડીક સમયની હશે અને તે પણ મદદ હાસિલ કરવા માટે કેટલી જિલ્લત, કેટલી તકલીફ, કેટલી પરેશાનીઓને આપણે સહન કરવું પડશે. આય અલ્લાહ, તારા સિવાય અમારો કોણ મદદગાર છે? વલા રબ્બુન લના ગૈરિકા. આય મારા માબૂદ, તારા સિવાય અમારો કોણ રબ છે? તારા સિવાય અમારો કોણ માબૂદ છે? અઝીઝાને મોહતરમ, ખુદા સિવાય કોણ હકદાર છે કે જેની ઇબાદત કરવામાં આવે? ખુદા સિવાય કોણ તાકાત ધરાવે છે કે જેને આપણે રબ તરીકે માને? અલ્લાહ સુબહાનહુ વ તઆલા કે જેની કુદરતના અંદરમાં આખી કાયનાતના અવાજો પોતપોતાના ઢબથી, લહેજાથી, જબાનથી, ભાષાથી ખુદાવંદી કરીમને પલ પલની ખબર છે અને હરેકને ધેતાઈની સાથે પોતપોતાની અવાજ ખુદાવંદી કરીમને ખબર છે. આટલો મહાન માબૂદ કોણ છે તેના સિવાય કે જે ઇબાદતનો હકદાર હોય? એટલા માટે આકા હુસૈન અલૈહિ સલાતુ વસલામ ખુદાવંદી કરીમને રોતા રોતા કહ્યું, આંખમાં આંસુ સારતા કહ્યું કે આય મારા માબૂદ, તારા સિવાય અમારો કોણ રબ છે? તારા સિવાય અમારો કોઈ રબ નથી. અગર જો કોઈ ખુદા સિવાય બીજા કોઈને રબ માનશે, તો તે રબ જેને માણસોએ બનાવ્યા છે, એ રબ કઈ મદદ નહીં કરી શકે. અને કયામતના દિવસે જેને અલ્લાહ સિવાય કોઈ રબ માનવામાં આવે,
તે કયામતના દિવસે પણ મોહતાજ હશે અને અલ્લાહ સુબહાનહુ વ તઆલાની મદદની બધાયને જરૂર છે. એટલા માટે એ મોરું ના થઈ જાય. એ કયામતનો દિવસ આવે એના મોર અગર જો કોઈ અલ્લાહ સિવાય બીજા કોઈને રબ માનતો હોય, બીજા કોઈને શરીક અને ભાગીદારી ખુદાની જાતમાં કરતો હોય, તો હમણાંથી જ વિચાર કરે કે આ આટલી મોટી કુદરત અને તાકાત અલ્લાહ સુબહાનહુ વ તઆલા સિવાય કોઈ પાસે નથી. એટલા માટે લાયકે ઇબાદત અને લાયકે રૂબુબિયત એ ફકત અને ફકત અલ્લાહ સુબહાનહુ વ તઆલા છે. અને આપણા માટે અલ્લાહ સિવાય કોણ રબ છે? અલ્લાહ સિવાય કોઈ આપણો રબ નથી. અને આપણું ઈમાન અલ્લાહ સુબહાનહુ વ તઆલા પ્રત્યે એટલું મજબૂત કરીએ કે તેને એ વાવાઝોડું અગર જો આવે તો તે ઈમાનને હટાવી નહીં શકે. અગર જો શૈતાનના હુમલાઓ આવે અને શૈતાનના ચેલાઓના હુમલાઓ આવે તો આપણું અલ્લાહ પ્રત્યે જે ઈમાન છે, અહેલે બેત અલૈહિસ્સલાતુ વસ્સલામ પ્રત્યે જે મોહબ્બત છે અને જે સિરાતલ મુસ્તકીમમાં આપણે ચાલી રહ્યા છે, એનાથી શૈતાન આપણને હટાવી ન શકે એવી કોશિશ સર્વે મોમિનીન તથા મોમિનાત ઉપર લાઝિમ અને ફરીજો છે. شكوانا إليك يا حجة الله شكوانا إليك أدركنا أدركنا لبيك لبيك أدركنا أدركنا لبيك لبيك يا حجة الله شكوانا إليك يا حجة الله شكوانا إليك أدركنا أدركنا لبيك لبيك أدركنا أدركنا لبيك لبيك 29 ઝિલકાદ આજની તારીખોમાં 9મા ઇમામે મુહમ્મદ ઇબ્ન અલી તકીઉલ જવાદ અલૈહિસ્સલાતુ વસ્સલામને મુઅતસિમ મલઉને ઝેર આપ્યું હતું કે જે 220 હિજરી સનમાં આપણા આ મહાન ઇમામે જવાદ અલૈહિસ્સલામ આ ઝેરના કારણથી શહીદ થાય છે. અને ઈરાકના કેપિટલ બગદાદનો એક કાર્તિય કાઝમેનમાં ઇમામે જવાદ તથા ઇમામે કાઝિમ અલૈહિસ્સલામને સાથે એક જ હરમમાં દફન કરવામાં આવેલા છે. در خون شناب لبک کاشکه در خون شناب لبک مولا حسین لبتش نبی سر لبک مولا حسین لبتش نبی سر لبک یا حجت الله شکوانا الیک یا حجت الله شکوانا الیک ادرکنا ادرکنا لبیک لبیک ادرکنا ادرکنا لبیک. والسلام علیکم ورحمة وبرکاته. در خون شناب لبک کاشکه در خون شناب لبک مولا حسین لبتش نبی سر لبک مولا حسین لبتش نبی سر لبک یا حجت الله شکوانا الیک یا حجت الله شکوانا الیک أدركنا أدركنا لبيك لبيك أدركنا أدركنا لبيك لبيك.